આજથી નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ થઈ ચૂક્યો છે। 16,000થી વધારે સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ચાલુ થઈ ચૂકી છે। ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્ય અજય પટેલે જણાવ્યું હતું કે રાજકોટ મનપા દ્વારા 120થી વધુ શાળાને સીલ મારવામાં આવ્યા છે। હાલ 90 જેટલી શાળાઓ ખોલવામાં આવી છે। મહાનગરપાલિકાએ ફાયર એનઓસી હોય પરંતુ બીયુ સર્ટિફિકેટ ન હોય તો પણ શાળા ખોલવાની મંજૂરી આપી છે। જૂના બાંધકામમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, તેથી કમિશનરે ફાયર એનઓસી વાળી શાળા ખુલ્લી કરવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 30-40થી વધુ સ્કૂલો હાલ ફાયર એનઓસી ન હોવાથી બંધ છે। આજથી નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ થઈ ચૂક્યો છે। રાજ્યની 16,000થી વધારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો શરૂ થઈ ગઈ છે। આ વખતે જે પ્રક્રિયા હતી, ખાસ કરીને બીયુ અને ફાયર સેફટી વગરની જે સ્કૂલો હતી અને ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો 120થી વધારે શાળાઓને સીલ લગાવવામાં આવેલા હતા। કાલે જ એવો પરિપત્ર કરવામાં આવ્યો છે કે જેને બીયુપી નથી પણ ફાયર એનઓસી છે એવી શાળાઓ શરૂ કરી દેવામાં આવે। તો આજથી લગભગ 90થી વધારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો શરૂ થઈ ચૂકી છે। હજી 30 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને 18થી 20 ગ્રાન્ટેડ શાળાઓ શરૂ થવામાં પ્રશ્નાર્થ છે, કારણ કે ત્યાં એવી વિસંગતતાઓ ઊભી થઈ છે કે જૂની ઘણી શાળાઓ છે, 50 વર્ષ 60 વર્ષ પહેલાની શાળાઓ છે, જે વખતે એ લોકોએ એ વખતના નિયમ અમલમાં લઈ અને બીયુ અથવા તો પ્લાન પાસ કરાવ્યો હોય, અત્યારે ફરીથી એમને 9 મીટરની હાઇટ વાળો જે પ્રશ્ન છે એ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલરૂપ થઈ ગયો છે, કારણ કે 2021ના પરિપત્ર પ્રમાણે ફાયરના જે જાહેરનામું હતું એના પ્રમાણે એ લોકોએ જે વ્યવસ્થા ઊભી કરી હતી કે 9 મીટરથી ઓછા હોય ત્યાં ફાયર એનઓસીની જરૂરિયાત નથી। 2023 ડિસેમ્બરમાં જે પરિપત્ર આવ્યો કે 9 મીટર અથવા તો 500 મીટર કરતાં વધારે બાંધકામ હોય ત્યારે ફાયર એનઓસી જોઈએ, ત્યારે એ લોકો અત્યારે ખૂબ મુશ્કેલી પરિસ્થિતિમાં આવી ગયા છે, કારણ કે અત્યારે બીયુ પણ મળવાનું મુશ્કેલ થઈ ગયું છે। બીયુ માટે ઇમ્પેક્ટમાં ફાઇલ ઇન્વર્ટ કરાવેલી છે, એવી જ રીતના ફાયર એનઓસી માટે પણ વ્યવસ્થા ઊભી કરતા થોડો સમય લાગે, પણ અત્યારે જે નિયમ એવો કમિશનર સાહેબે બનાવ્યો છે કે જેની પાસે ફાયર એનઓસી હશે એ જ શાળાઓ ચાલુ થઈ શકશે। એટલે ફાયર એનઓસી મેળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ એક વસ્તુ સામે એ આવે છે કે જે ફાયર એનઓસી ને બીયુ બંને માટે એપ્લાય થઈ ગયા છે, પણ એ લોકોને મુશ્કેલી એ ઊભી થાય છે કે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ કે જેમને બીયુ આપવાની પ્રક્રિયા કરવાની છે એ લોકો ફાયર એનઓસી પહેલા માંગે છે, અને ફાયર એનઓસી ડિપાર્ટમેન્ટ એટલે કે ફાયર ડિપાર્ટમેન્ટ પહેલા બીયુ પરમિશન માંગે છે। એટલે બંને એક સાથે થઈ ગયું છે, ક્યાંક ને ક્યાંક મોટું કન્ફ્યુઝન છે। જો આ મુશ્કેલી દૂર કરવામાં નહીં આવે તો આ બધી શાળાઓને ખોલવા માટેનો પ્રશ્નાર્થ ઊભો થશે।